યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ. તમને મોહમ્મદ દીપક નામ યાદ છે? 4 મહિના પહેલા સોશિયલ મીડિયા ઉપર આ નામ ખાસું લોકપ્રિય થયું હતું. લોકો એમને ભારતના નહીં, ધર્મનિરપેક્ષ ભારતના એક હીરો તરીકે જોવા લાગ્યા હતા. એમનું નામ આમ તો દીપક જ છે, પણ એક ચોક્કસ પ્રસંગે એમણે પોતાની ઓળખ મોહમ્મદ દીપક તરીકે આપી હતી. કેવું નામ? એક એવું નામ કે જેમાં બે નામ છે, કે જેમાંનું એક નામ એ મુસલમાન નામ છે અને બીજું નામ હિન્દુ નામ છે. તમને પ્રસંગ યાદ હશે જ, તમે એનો વિડીયો જોયો જ હશે. 4 મહિના પહેલા ઉત્તરાખંડના કોટ દ્વારમાં 65-70 વર્ષની ઉંમરના એક દાદા એમની દુકાનમાં અમુક છોકરાઓ એમની પજવણી કરી રહ્યા હતા, એમના ઉપર દબાણ કરી રહ્યા હતા કે તેઓ એમની દુકાનનું નામ બદલી નાખે. આ જ્યારે બધું થઈ રહ્યું હતું ત્યારે દીપક નજીકમાં હાજર હતા. એમને પેલા દાદા સાથે કોઈ લેવા દેવા નથી. એ એમને જાણતા પણ નહોતા, એમની સાથે એમનો કોઈ સંબંધ નહોતો. એટલે આ વાતમાં તેઓ વચ્ચે ન પડે તો ચાલી જાય એમ હતું. છતાં પણ એમણે એ વાતમાં વચ્ચે પડવાનું નક્કી કર્યું અને પેલા લોકોને કહ્યું કે તમે અમને પરેશાન કેમ કરી રહ્યા છો? શું તેઓ ભારતના નાગરિક નથી? શું એમની પાસે સ્વતંત્રતા નથી કે એમની દુકાનનું નામ શું રાખવું એ જાતે નક્કી કરે? તમે કેમ એમને આ રીતે હેરાન કરી રહ્યા છો? તો પેલા ટોળાએ દીપકને સવાલ કર્યો કે ભાઈ તમે કોણ અને તમારું નામ શું છે? તો દીપકે પોતાનું નામ દીપક ન કહ્યું, નામ કહ્યું મોહમ્મદ દીપક. બરાબર. અને આમ કરીને એક મેસેજ આપી રહ્યા હતા કે ભારતને જે રીતે તમે ચિતરી રહ્યા છો, ભારતને જે રીતે તમે અત્યારે ચિંતરેહાલ કરવાની કોશિશ કરી રહ્યા છો, કોમી વૈમનસ્ય પેદા કરીને, એ હું નહીં થવા દઉં. હું આમની પડખે ઊભો રહીશ. અને આ પ્રસંગ પછી જ આ સોશિયલ મીડિયા ઉપર વિડીયો જો વાયરલ થયો, આપણે બધા એને જોયો ને, એના પછી જ એમની ખૂબ પ્રશંસા થઈ અને લોકો એમને સેક્યુલર ઇન્ડિયાના એક હીરો તરીકે જોવા મળ્યા. સપોર્ટ જરૂરી છે. સોશિયલ મીડિયા ઉપર આપણે લોકોને સપોર્ટ આપીએ ખરેખર જરૂરી છે. મોરલ સપોર્ટ હોવો જોઈએ. પણ શું ફક્ત મોરલ સપોર્ટથી કામ થઈ જાય છે? જવાબ છે ના. પછીની સ્થિતિ એવી આવી કે જ્યાં મોહમ્મદ દીપકની વિરુદ્ધ પણ ફરિયાદ થઈ, પોલીસ ફરિયાદ થઈ, અને એ જે બિઝનેસ કરી રહ્યા છે, એમનો જીમનો બિઝનેસ છે, એમાં એમને તકલીફો પડવા માંડી. 4 મહિના પછી અત્યારે હવે સમાચાર આવે છે કે એમને કદાચ હવે જીમ બંધ કરવું પડશે. કારણ કે પહેલાં એવું હતું કે લગભગ 150 માણસો દરરોજ એમના જીમમાં આવતા કસરત માટે, એક્સરસાઇઝ માટે. પણ આ ઇન્સિડન્ટ્સ થયા બાદ, આ પોલીસ ફરિયાદને વગેરે થયા બાદ હવે લોકોની સંખ્યા બહુ ઘટી ગઈ છે. એના માંડ 10% લોકો એમની જીમમાં આવે છે. તો સ્વાભાવિક છે કે એમને નુકસાન કેટલું વેઠવાનું આવે. નુકસાન એટલું મોટું થઈ રહ્યું છે કે હવે એમના માટે એ જીમની જે જગ્યા છે એનું ભાડું ભરવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. સાથે એમણે જે ઘરની લોન લઈ રાખી છે એના હપ્તા ચૂકવવામાં પણ એમને તકલીફ પડી રહી છે. આ બધું એમણે કોના માટે કર્યું હતું? એક એવી વ્યક્તિ કે જેને તેઓ જાણતા પણ નહોતા, એમને તેઓ ક્યારે મળ્યા પણ નહોતા. પહેલી વખત એ વ્યક્તિને એમણે જોઈ, એમની સાથે કોઈ સંબંધ નથી, એના માટે તેઓ બોલ્યા, એના માટે ઊભા રહ્યા અને આજે એમને એના પરિણામ ભોગવવાના આવી રહ્યા છે. આપણે સમજવાનું છે કે આપણે જ્યારે કોઈ સાચા વ્યક્તિને, સાચા કામને સપોર્ટ કરતા હોઈએ તો એ ફક્ત મોરલ સપોર્ટ ન બન્યો રહેવું જોઈએ. એ મોરલ સપોર્ટથી આગળ હોવું જોઈએ. જરૂર પડે ત્યાં આગળ આપણે ફાઇનાન્શિયલ સપોર્ટ પણ આપવો જોઈએ. એ વખતે લગભગ સુપ્રીમ કોર્ટના 15 જેટલા એડવોકેટ્સ છે કે જેમણે મોહમ્મદ દીપકને આ એના સારા કામ માટે સપોર્ટ કરવા એની જીમની એન્યુઅલ મેમ્બરશિપ એ 15 જેટલા વકીલોએ લીધી હતી. બીજા પણ અમુક લોકો આગળ આવ્યા હતા અને જ્યાં જ્યાં શક્ય હતું ત્યાં આગળ લોકોએ મદદ કરી. પણ એ અમુક છૂટાછવાયા પ્રસંગોને બાદ કરતા આમને જેટલા ફાઇનાન્શિયલ સપોર્ટની અત્યારે જરૂર છે એટલી નથી મળતી. અને એટલે જ હવે કદાચ ટૂંક સમયમાં એમણે જીમ બંધ કરવાનું આવે એવી સ્થિતિ સર્જાઈ શકે. આપણે હંમેશા યાદ રાખીએ કે આપણે જો કોઈકના માટે બોલીશું તો કોઈક આપણા માટે બોલશે. બરાબર. જો આપણે જ કોઈના માટે બોલવા તૈયાર નથી, એ હિંમત દાખવવા માટે તૈયાર નથી, તો પછી જ્યારે આપણે મુસીબતમાં પડીએ ને ત્યારે આપણે લોકો પાસેથી અપેક્ષા ન રાખવી કે કોઈક આપણા માટે બોલે, કોઈક આપણી વહારે આવે.
આવા જૂજ લોકો હોય છે. આજના આ વૈમનસ્ય ભર્યા સમાજની અંદર બહુ ઓછા લોકો છે. નફરત જ્યારે વધી રહી છે ત્યારે ખરેખર આવા લોકો જવલ્લે જ જોવા મળે કે જે કોઈકના માટે ઊભા થતા હોય, અને એ પણ કોઈ વળતરની અપેક્ષા વગર. ભવિષ્યમાં કોઈ એમને મદદ કરશે એવી કોઈ જ અપેક્ષા રાખ્યા વગર, એવો કોઈ જ વિચાર કર્યા વગર સીધા જ જંપ લાવી દેતા આવા લોકો બહુ ઓછા હોય છે. અને આવા લોકો સમાજમાં હોવા જોઈએ. જો એ હશે તો જ સમાજમાં ભાઈચારો બન્યો રહેશે. અને જે એક સેક્યુલર ઇન્ડિયા આપણે બંધારણની મદદથી બનાવવા ઈચ્છીએ છીએ એ બની શકશે. સેક્યુલરિઝમ, ધર્મનિરપેક્ષતા, કોમી વૈમનસ્ય ન હોવું, બિન સાંપ્રદાયિકતા હોવી, એ ભારતની આગવી ઓળખ રહી છે સદીઓથી. આ ઓળખને ધીરે ધીરે આપણે ભૂંસી રહ્યા છીએ. બરાબર. મેં અગાઉ પણ ઘણી બધી ગોષ્ઠીઓમાં વાત કરી છે કે ભારતમાં એટલી બધી ધાર્મિક વિચારધારાઓએ પ્રાચીન સમયમાં જન્મ લીધો છે કે એ બધી વિચારધારાઓનો સમન્વય થઈને જે ભારત બન્યો એ આપણને વારસામાં મળ્યો છે. ધર્મનિરપેક્ષતા એ તો આપણી આગવી ઓળખ છે અને આપણે ન ગુમાવીએ. અને આ ઓળખને જાળવી રાખવા માટે જે આવી વ્યક્તિઓ હોય, અંગત રીતે હું મારી રીતે પ્રયત્ન કરતો હોઉં છું કે હું એમને જ્યાં જ્યાં મદદ કરી શકાય ત્યાં કરું. અન્ય વ્યક્તિઓને પણ કહીશ કે તમે પણ એમને મદદ કરો કે જેથી આ ધર્મનિરપેક્ષતા આપણે જાળવી રાખી શકીએ. અમુક તત્વો હોય, અસામાજિક તત્વો હોય કે જે આ વાતાવરણ બગાડવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય, એમની સામે આવા 2-5 વ્યક્તિઓ પણ હોય ને તો આપણે કહીશું કે બંધારણ આપણને જે આદર્શ આપે છે ને એને આપણે જાળવી રાખી શકીશું. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક? એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે, અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો. અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી, અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.